એક નાનું એવું સુંદર ગામ. ગામની વચમાં એક સુંદર બગીચો બનાવવામાં આવેલો. આ બગીચામાં કામ કરવા માટે એક માળી રાખવામાં આવેલો, જે બહુ જ નિષ્ઠાથી પોતાનું કામ કરે, ગીતો ગાતો જાય અને ફૂલ છોડને પાણી પાતો જાય, કચરો સાફ કરે, આવતા જતા બધાને સલામ કરે. આ માળી અભણ હતો, પરંતુ બગીચાની જાળવણીનું કામ તે બહુ જ સારી રીતે કરતો હતો અને આ જ તેની આજીવિકાનું એક સાધન હતું. સમય જતા બગીચાના સંચાલકો બદલાયા. તેઓએ વિચાર્યું કે આ બગીચામાં અભ્યાસ કરેલ વ્યક્તિને જો આ કામ સોંપવામાં આવે તો આપણા ગામનો બગીચો આધુનિક બની જશે. તેથી આ માળીની જગ્યાએ નવા માણસને કામ પર રાખવામાં આવ્યો. હવે બગીચામાં દરરોજ ફરવા આવનાર વડીલો નારાજ થઈ ગયા, કારણ તેમને સ્મિત આપનાર અને ગીતોથી આનંદ આપનાર પેલા ભાઈ હવે બદલાઈ ગયા હતા. વડીલોએ તેના ઘરે જઈને વિનંતી કરી કે ભાઈ, તું ગમે તે કામ કરે કે ના કરે, પણ અમારી સાથે બેસીને તારા ગીતો તો સંભળાવજે. પરંતુ તેને કહ્યું, ના ના, પેલા સંચાલકોને એવું લાગશે કે હું કામ પાછું મેળવવા માટે આવી રહ્યો છું, માટે હું નહીં આવું. આ વડીલોને વિચાર આવ્યો અને તેઓએ તેને બગીચાની સામે એક નાની દુકાન કરી આપી અને પછી બધા તેને ત્યાં મળીને જાય અને તેના ગીતો સાંભળે. સમય જતા તેની દુકાન એટલી બધી ચાલી કે તેને બીજી, ત્રીજી અને આખરે એક નાની ફેક્ટરી ઊભી કરી. મિત્રો, વર્ષો વીત્યા, બગીચો જૂનો થવા આવ્યો, સમારકામની જરૂર જણાઈ. તેથી સંચાલકો આ ફેક્ટરીના માલિક પાસે જઈને દાનની અપીલ કરી. તેને તો કંઈ પણ કચકચ કર્યા વગર એક ચેક લખી આપ્યો અને ચેક ઉપર પોતે અભણ હોવાથી અંગૂઠો કરી આપ્યો. તેથી આ સંચાલકો તો આશ્ચર્યમાં પડી ગયા અને તેમના મુખના વિચારો જોઈને પેલા ભાઈએ કહ્યું, સાહેબ, જો હું ભણેલો હોત તો આ તમારા બગીચાનો માળી જ હોત. મિત્રો, આપણી લાયકાત આપણી ભાવનાઓથી નક્કી થાય છે. બાઇબલ પણ માથીની લખેલી સુવાર્તા તેના 5મા અધ્યાયની 8મી કલમમાં જણાવે છે કે મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે.